તો મિત્રો ફાઇનલી આમ આદમી પાર્ટીએ મહાસર્વેના પરિણામ સાથે ઈસુદાન ગઢવીને આગામી વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરી દીધા છે। આપના સર્વેના પરિણામોની શુક્રવારે અમદાવાદમાં અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી। અરવિંદ કેજરીવાલ મુજબ લગભગ 17 લાખ લોકોએ આ મહાસર્વેમાં ભાગ લીધો હતો અને એમાંથી 73% વોટ એકલા ઈસુદાન ગઢવીને પડ્યા છે। ગોપાલ ઇટાલિયાનું પત્તું સાફ થઈ ગયું છે। આપે ગોપાલ ઇટાલિયાને પ્રદેશ પ્રમુખ અને ઈસુદાનને સીએમના ઉમેદવાર બનાવીને પાટીદાર અને ઓબીસી બંને સમુદાયને ખુશ રાખવાની પૂરેપૂરી તૈયારી કરી છે। મિત્રો વાત કરીએ ઈસુદાન ગઢવીની તો ઈસુદાન ગઢવીને ગુજરાતની જનતા સારી રીતે ઓળખે છે। કોલેજ કાળથી તેમને પત્રકાર બનવું હતું। એમનો જન્મ 1982માં ખંભાળિયાના પીપળિયા ગામમાં થયો હતો। અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ લીધો હતો। વાપીમાં ગુજરાતી ચેનલમાં તેઓ પત્રકાર તરીકે જોડાયા। 2015માં અમદાવાદમાં ચેનલના બ્યુરો ચીફ બન્યા। 2016માં ગુજરાતી ચેનલમાં તંત્રી બન્યા અને મહામંથન ડિબેટથી તેઓ પૂરા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગયા હતા। વર્ષ 2021ની 14 જૂને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા। તો લગભગ 17 લાખ લોકોએ મહાસર્વેમાં ભાગ લીધો હતો અને મહાસર્વેમાં 73% વોટ એકલા ઈસુદાન ગઢવીને મળ્યા છે। ત્યાં વાત કરીએ ગોપાલ ઇટાલિયાની તો મિત્રો ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે ઈસુદાને ત્યાગ કરીને આપમાં જોડાયા। હું ઈસુદાન માટે ખુશ છું। હવે કેટલા ખુશ છે તો આપણે બધાને ખબર છે। ગોપાલ ઇટાલિયા આજે સૌથી વધારે નારાજ હશે। તેમના જે નાના વિડીયો ક્લિપ હતા જે તેમણે પાટીદાર અનામત આંદોલન સમયે જે એમણે સ્ટેટમેન્ટ આપ્યા એ સ્ટેટમેન્ટ એમને નડ્યા ને ગુજરાતી જનતાએ ગોપાલ ઇટાલિયાને સાઈડમાં કરીને ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના સર્વા તરીકે વોટિંગ કર્યું છે। મિત્રો ભાસ્કરના પોલમાં પણ ઈસુદાનને 36% જેટલા વોટ મળ્યા હતા। વાત કરીએ મિત્રો ગોપાલ ઇટાલિયાની તો ગોપાલ ઇટાલિયા જે છે એ આજે સૌથી વધારે નારાજ હશે। ઈસુદાન ગઢવી ટીવી ચેનલના પત્રકાર તંત્રી તરીકે ઈસુદાનભાઈએ લોકોની સમસ્યા નજીકથી જોઈ છે એટલે પત્રકારિતા ચેનલનું તંત્રી પદ છોડીને આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાયા હતા। મિત્રો આવી નવી ન્યૂઝ સાથે અમારી સાથે બને રહો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય હિન્દ।